હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ગાડી વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ઉઠી ગયો ભાઈ, 8:30 થવા આવ્યા છે. બ્રશ વશ બધું થઈ ગયું, નાસ્તો પેક કરવાનો બાકી છે ને. એમ કહેતો આજે યાર બદામ ભૂલી ગયો હતો પલાળવાની રાત્રે. આ લેટ વ્લોગ એડિટ કર્યો, એ બધું કરવાનું બાકી ને રહી ગયું યાર. શું કરીએ, રહી જાય. ડીમાર્ટ જવાનું છે. ડીમાર્ટ અમુક વસ્તુ લેવા જવાનું છે. અમુક વસ્તુ મમ્મીએ કીધી છે, બાકીની તો સેવ પૂછી દીધી. નાસ્તો તો કરો ખબર છે. કચોરી કાલે લેવા જવાનું પણ કાલને બે હતા ને વાતમાં બીજો રસ્તો આવી ગયા. મેં જેકેટ લેવા જાય ને મેં કીધું એક જવાના તો આપણે ફટાફટ જઈએ. ઉતાવળ નહીં ઘરે જવાની એટલે આપણે પીવા જ કર્યું. ભાઈ મોટું દેખાયા વગર બોલતો હોય. મળી ગયું ભાઈ. ઠંડી ઓછી પડે ને એટલે આજે તો પડવું ગયું તો યાર બેગમાં દુઃખ કરતું ને એટલે રાત્રે જેકેટ લાવ્યો તો મસ્ત લાગે. હું એ ક્લિપ લીધી મૂકીશ આમાં બતાવીશ. મસ્ત છે. વસીસ માટે બી 2-3 ટી-શર્ટ બે ટી-શર્ટ લીધી. એ જ્યારે આવે ને પહેરાવીશ ને એ દિવસ બતાવીશ. ગામડે જાય ઉતારે ઉત્તરાયણ પછી આવવાનું છે. ચલો મળીએ. ઓકે, રેડી થઈ ચલો કાઢી હું નીકળું. હા, કમ્પ્લીટ રેડી ટાઈમ સર. બે આંબલી નીકળી ગયેલા ને પાછી ચાલ દઈ નાખી બેઠી. ટીવી કાઢો. ટીવી આવી ગઈ. કેટલી બધી વસ્તુ લઈ જાય. પેલા સ્વિચ પેપર હતો પણ હા બહાર પડ્યા હતા. પેલા અંદર બોક્સમાં પડ્યા ઓપન બોક્સમાં પેલા અંદર હતા. કેમ બંધ થઈ ગયું છે? સેફ્ટી પાવર છે. સેફ્ટી પાવર કેમ પડે? ઠંડીમાં આપણે ચપવાનું થોડું થોડું નવી સાયકલ નેક્સ્ટ ફ્રાઈડે તો અમદાવાદ આવવું પડશે મોર્નિંગમાં રિટર્ન. પછી આવી જ નહીં આવે. હોમ બંધ છે પહેલાં અમે છે. પંખો ચાલતો હોય પછી એસી ચાલતો ગયું હોય ચાલવા ફોન એસી ચાલુ જશે. કામ કરી
રૂમને બનાવી દઈએ જલ્દી છે પેલો કાલે તો 4 વાગે પેલે ટર્મમાંથી જ યુઝ કરવાનું ના મેડમ નહીં કરી બસ આજ કરવા ના વર્ષથી રજા હોય યાર નીકળે આજે જવાને ભાઈના ઘરે દાદાને આવ્યા મળવા આવું છે એ સિની સ્વિચ બંધ છે જોઈ લેજો चलो अच्छा बीस साइड से पहला मुझे बीस साइड में पेंटालून्स चलो जी चलो जी वगैरह दो नगर बता ये किताबें ना कर चलो मारो दोस्त નીકળતો હતો પેલા નાના છોકરાઓ છે એટલે હું અહીંયા હતો ને એવા કદો રખતા એટલે એક ઉભો રહો બધા ભેગો જાય એટલે ઉભો રહું પડી 10 મિનિટ વાતો કરવા માંડે બધા ચલો હવે જઈએ ઘરે જમવાનું બાકી છે નાસ્તો કર્યો મેં ભાભી કે ખાઈ લે મેં કીધું કહી દીધેલું મેં ઓલરેડી ચલો હેલો ગાઈસ લાઈટ ગઈ છે લિફ્ટ ચાલુ હોય કે બધા નિર્ગણ હોય સોલર લિફ્ટ ચાલુ રહે એક લિફ્ટ બંધ લાઈટ ટોટલી નીચે ગ્રાઉન્ડ વાઉન્ડ બધી લાઈટો ચાલુ હોય બટ ઘરમાં લાઈટ નહીં એટલે યાર જીવી આવે છે જીવી વીચના કે પપ્પા જીવી ઘરમાં કઈ નથી આવે એટલે એવું નહીં કંઈ લાઈટ જાય પણ ઉનાળા હોય ને વખત પેલું થાય કંઈ કામ નહીં 12 વાગે 2 વાગ્યા સુધી ના તો કંઈ કામ નહીં કંઈ ગામડે લાઈટ છે લાઈટ વગર એટલે એવું નથી કે લાઈટ વગર ના ચાલે ચાલો મળીએ હેલો ગાઈસ મેં જમ્યા મેં લીધું 9:30 થઈ ગયા ક્લીનિંગ બધું થઈ ગયું સોંગ ચાલુ લાગે વ્લોગ જોયું ઓઇલ નાખવાનું બાકી એક શૂટ કરવાનું છે સન્ડે હેર સેટ થઈ જાય ને પછી એક શૂટ કરવાનું ટ્રાન્ઝેક્શન વિડીયો મેરેજ વાળું आज एकदम मतलब शांत था नो फॉग वॉग एक चालू થઈ ગયો પછી બહુ ઠંડી પડે એના કરતા દાદાને લોકોએ ઘર હેડી હતી ને પછી નહીં એમ એક વાર આવ્યા હતા 2 વાર આવ્યા એક 2 વાર આવ્યા પણ ટાઈમિંગ સેટ આવતું હતું અને નેક્સ્ટ ટાઈમ આવશે આજે કીધો ને દાદા કહેતા કાઈસ સન્ડે ટાઈમ મળે ને મોર્નિંગમાં સાંજે તો બારા કાલે મારા એને જે જગ્યાએ ફંક્શન ત્યાં મતલબ ફંક્શન નહીં ભગવત સપ્તાહ કથા એ કે તારો બી આવવાનું મેં કીધું જોવું મેં કીધું જઈશું ટાઈમ મળે જઈશું સાંજે 3 થી 5 લાસ્ટ ડે છે લાસ્ટ શું આમ કરે યાર હેર એમાં તો મોટા થઈ જશે ચાલશે વાંધો નહીં હજી 10 અઠવાડિયું છે કોઈ આટલા બધી નહીં જ ને પણ નાના કરે થોડું લાગશે છે એક મોટા સાઈડ ઉપરથી એકદમ મસ્ત સેટ થઈ જાય પરમ દિવસે કાલે નહીં પરમ દિવસે ના ઉપર સેજેક લઈ લઈશ સેજેક એટલે કાતરો ને એટલે જલ્દી બાલ ઓકે હવે છે ને બાલો આખો ફેસ અલગ લાગે ને બાલ આમ ભરતા હોય તો કાંઈ હવે સિલ્કી બાલ કેમ નહીં કરતા હું પેલું એલોવેરા શેમ્પુ બી એલોવેરા વાપરું છું અને પેલું બી એલોવેરા બીજું એલોવેરા કયા એમ કહેવાનું હતું અને હું લેપટોપ ચાલુ કરવાનો હતો મેં કરી જ નહીં પેલી ચોકલેટ્સ હા સમજો આવું કેમ બોલે સાંજમાં બાર વાગતું હા એમ કહું લેપટોપ પણ 9:30 થઈ ગયા ફ્રેશ થઈ મસાજ કરીને મળે ને મતલબ તેલ નાખીશ તો રહી જશે બધું કંટાળો આવશે લેટ થઈ જશે કાલે શાંતિથી બેસીશું કામ કરવા સન્ડે તો નહીં કંઈ થાય સન્ડે કંઈ નહીં થાય કાર્ગો લેવું હોય તો પણ નહીં લેવું એમ થાય નહીં કરવું નથી લેવું જોઈએ પછી
તો ગાઈસ આવું જ થાય છે યાર. કાલે ગિફ્ટ લેવા જાય ને તો બી કેવું થયું, હું મારી વસ્તુ લઈને આવી જે ગિફ્ટ ના લાવ્યો. મને તો ગમે કીધું જોઉં છું, લઈ લઈશ. દાદાને છે ને તો એ નજરે લઈને મોકલી દઈશ ઘરે. ડેમેજ ના થાય કંઈ કંઈ કાચવાળી આઈટમ હતી. આ ગિફ્ટ કોના માટે છે એ બી ખબર પડી જશે. જેને લેવાને જેના માટે છે ને તો ખબર પડી જશે. થંબનેલ જોઈએ એકદમ એ માટે એકદમ લગન છે એટલે બ્લોગમાં ના બતાવી શકીએ કે એને ખબર પડી જાય કે આ વસ્તુ છે. મને છે ને ઇન્ટેક ગમતું હતું ને ત્યાં ઇમ્પોર્ટ કરેલી વસ્તુ ઇન્ડિયન બી હોય છે ને ચાઇનાની બી હોય છે. ચાઇનાથી મતલબ અતરંગી અમુક વસ્તુ એવી હોય ને અતરંગી જોઈને કે આ વસ્તુ આવી આવો પેલો કાલે એ વસ્તુ લઈને જશે ને જોરદાર પેટમાં સજા વિશ્વાસ છે. તો કંઈ વાંધો નહીં ગાઈસ, બધું થતું રહે. તો ગાઈસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરશું. તો ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. તો કાલે મળે ના ભૂલો. બાય, ટેક કેર.